નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડ એક્ઝામ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. આથી યુનિક ક્લાસીસ દ્વારા સબ્જેક્ટ વાઇઝ દરેક પ્રશ્નના આઈએમપી પ્રશ્નોની યાદી આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. આજે વિષય એસપી પ્રકરણ 1 4 માર્કના આઈએમપી પ્રશ્નો અહીં જણાવેલ છે. પહેલો પ્રશ્ન છે, શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. બીજો પ્રશ્ન છે, શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. ત્રીજો પ્રશ્ન છે, અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચેનો તફાવત જણાવો. અને ચોથો પ્રશ્ન છે, શેર હપ્તા અંગે કંપની ધારાની જુદી જુદી જોગવાઈઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રશ્નોમાંથી બોર્ડ એક્ઝામમાં કોઈ એક પ્રશ્ન પૂછાય તેની પૂરી શક્યતા છે. આથી આપ આ ચારેય પ્રશ્નોના જવાબ સરસથી લર્ન કરી લેજો. આ સાથે તમે અમારી ચેનલ યુનિક ક્લાસીસ રાજકોટને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.